નમસ્કાર મિત્રો, આજે તારીખ 7/9/2024 શનિવાર. મિત્રો, આ મારી વાડી ખેતરનો કપાસ છે. પવનને કારણે જે તમે કપાસ જોઈ રહ્યા છો તો એ આ ઉગમણી બાજુએ નમી ગયો હતો, પણ અમારે ત્યાં ઉમરાળામાં ખૂબ પ્રમાણમાં પવન એટલો બધો નહીં હતો, એટલે નમવાનું પ્રમાણ બહુ ઓછું હતું. છતાંય ઘણો આડો પડેલો. પણ મેં તમને જે વાત કરી એ પ્રમાણે કે કપાસ જો એક બાજુ નમે છે તો એની બીજી બાજુએ એટલે કે ઉગમણી બાજુએ જે નમ્યો હતો તો સામેની બાજુના પ્રોટેક્શન માટે આ તમે જે જોઈ રહ્યા છો આ કપાસના નવા મૂળ છે. એ કપાસને સ્થિર ઊભો રાખવા માટે આ બધા જ નવા મૂળ મૂકે છે. આ તમે જોઈ શકો છો, આ જે મૂળ આવ્યા, આ કપાસનો છોડવો છે આટલો નમેલો છે, તો એને સ્થિર ઊભા રાખવા માટે આ નવા મૂળ આવ્યા છે. હવે પછી જો આની અંદર હાથી હાંકવામાં આવે અને આ મૂળિયા તોડવામાં આવે તો કપાસનો 100% સુકારો ફરીથી આવી શકે છે. માટે આને ઊભો કરવાની ટ્રાય કરવા કરતાં અને નવું હાથી હાંકવા કરતાં એકાદી વખત જો ખડ થાય તો એમાં ખડની દવા છાંટી દેવામાં આવે. કમ્પ્લીટ તમે બધા જ મૂળિયા જોઈ શકશો, લાગટ બધા જ છોડે નવા મૂળ મૂકી દીધેલા છે. આ છોડ ઓલરેડી આડો જ પડી ગયેલો છે, પરંતુ આને સપોર્ટિંગ સિસ્ટમ માટે આ છોડ પોતાની જાતે જ મૂળનો ડેવલપમેન્ટ, એટલા માટે આપણે મૂળ ડેવલપમેન્ટ માટે હ્યુમિકનો જે ઉપયોગ કરવાનો કીધેલો મુખ્ય કારણ આ છે કે જો આપણે એને હ્યુમિક આપ્યું હોય તો આ છોડ ડેવલપમેન્ટ, જો આડો પડેલો છોડ છે આખો તમે જોઈ શકશો કે આખો આ છોડ સૂઈ ગયો છે, પણ ઓછો પવન અમારે ત્યાં હતો. હવે આ જે સૂઈ ગયેલો છોડ છે એના સપોર્ટ માટે અહીંયાથી આ તમને જે મૂળિયા દેખાઈ રહ્યા છે હા, એ બધા જ કપાસના નવા મૂળ છે. અને આનાથી એને જે પોષણ મળે છે એ પોષણ બેસ્ટ રીતે મળે છે. હવે પછી આમાં હાથી ન ચલાવતા અને એમનેમ જ રહેવા દેવાથી આ છોડનો વિકાસ સારો એવો થાય છે. જો આ છોડ એટલા પ્રમાણમાં સૂઈ ગયો છે તો એના નવા મૂળ. હવે સામેની બાજુએ તમે જોશો આના જ પાટલામાં આ બાજુ મૂળ છે, આ બાજુ નવા મૂળ તમને જોઈ શકાશે નહીં. એને તમે કપાસની જમણી બાજુ જોશો તો આ છોડના જમણી બાજુએ તમને મૂળ જોવા મળશે કે ભાઈ હા છે. એટલે છોડ જે બાજુ સૂઈ ગયો છે એની વિરુદ્ધ દિશામાં એના મૂળ ઓટોમેટિક એને સપોર્ટ આપવા માટે ડેવલપ થઈ જતા હોય છે. વન સાઈડ મૂળ તમને બધે જ જોવા મળશે. સામેની બાજુએ કોઈ પણ જગ્યાએ ઉગમણી બાજુએ મૂળ નહીં જોવા મળે. આથમણી સાઈડની જે પાળી છે ત્યાં બધે જ મૂળ જોવા મળશે. અહીંયા જોવા મળશે, સામેની બાજુએ તમને મૂળ જોવા નહીં મળે. આ એક જ પાટલું છે બંને બાજુએ. આ રહ્યા એ બધા મૂળ છે. એ લાઈનમાં આપણે આ બાજુ કપાસના વહી જઈએ તો ત્યાં કોઈ પણ પ્રકારના મૂળ જોવા મળશે નહીં.